ભુજ શહેર એ ડિવિઝન પોલીસ દ્વારા પકડાયેલા 56 લાખના શરાબ ઉપર ફર્યું બુલડોઝર, વિદેશી બ્રાન્ડના દારૂનો નાશ કરાયો। કચ્છ જિલ્લામાં પ્રામાણિક પોલીસ વડાઓના સમયમાં દારૂ, જુગાર જેવી અસામાજિક બદીઓ સંપૂર્ણપણે નાબૂદ થઈ ચૂકી તેમ કહેવાય છે। તેમ છતાં કચ્છના બુટલેગરો દ્વારા ચોરી છુપીથી બહારના રાજ્યોમાંથી દારૂનો જથ્થો કચ્છમાં ઘુસાડાતા પોલીસ દ્વારા આવા જથ્થાને અવારનવાર પકડી પડાયાના બનાવો ઉજાગર થઈ ચૂક્યા છે અને વિદેશી દારૂની અછત સર્જાતા દારૂ પ્યાસીઓ દેશી બોટલ પીને વિદેશી શરાબ પીધાનું મન બનાવી લે છે। આ વચ્ચે શહેર એ ડિવિઝન પોલીસે પકડી પાડેલા 56 લાખના શરાબના જથ્થાનો નાશ કરાતા પાલારાનો સીમાડો દારૂની ગંધથી ગંધાઈ ઉઠ્યાની સાથે દારૂની નદીઓ વહેતા દારૂ પ્યાસીઓના મોઢામાં પાણી આવી ગયા હતા। શહેર એ ડિવિઝન પોલીસ મથકના ઇન્સ્પેક્ટર દેવેન્દ્રસિંહ રાણાએ વિગતો આપતા જણાવેલ કે અવારનવાર દારૂના જથ્થા પકડાવાના લીધે પોલીસ સ્ટેશનના મુદ્દામાલ રૂમમાં અન્ય જથ્થાઓ રાખવાની જગ્યા ઓછી પડતી હોય છે અને દારૂનો જથ્થો નાશ કરવા માટે પશ્ચિમ કચ્છ એસપી મકરંદ ચૌહાણના માર્ગદર્શન હેઠળ નામદાર કોર્ટમાં પરમિશન માંગવામાં આવી હતી અને કોર્ટે મંજૂરી આપતા વર્ષ 2016માં શહેર એ ડિવિઝન પોલીસ મથકે પકડાયેલા જુદા જુદા 15 કેસના 56 લાખના શરાબ બિયરના જથ્થાને નાશ કરવા માટે આજે સવારે ટેમ્પોમાં દારૂ ભરી અને પાલારા જેલ સામે આવેલ સંદાદાના મંદિરની બાજુમાં સીમાડામાં લઈ જવાયો હતો, જ્યાં શરાબ અને બિયર ઉપર બુલડોઝર ફરાવી અને નાશ કરવામાં આવ્યો હતો। ભુજ કોર્ટના COC તેમજ રાઇટર હેડ હરેશભાઈ ઠક્કર સહિતના પોલીસ કર્મચારીઓ આ અંગે ઉપસ્થિત રહ્યા હતા। કામગીરી પ્રોહિબિશનની જે કામગીરી થયેલી છે એમાં ચાલુ વર્ષે આપણે 15 ગુનાઓ શોધાયેલા છે અને એમાં આપણે કુલ 56 લાખ રૂપિયાનો માલ દારૂ, બિયર ને એ બધું પકડેલો છે અને એ દરમિયાન એમ કે એનો જે નાશ કરવાનો હતો તો નામદાર કોર્ટનો હુકમ લઈ અને આપણે એ બધા દારૂનો નાશ કરીએ છીએ અને અત્યારે SDM સાહેબ તેમજ આપણા ડીવાયએસપી ચૌધરી સાહેબ અને કોર્ટના પ્રશાસનના પણ COC સાહેબની બધાની હાજરીમાં આપણે અત્યારે દારૂનો નાશ કરી રહ્યા છીએ। તકેદારી ખાસ કરીને એ રાખવાની હોય છે કે ભાઈ આપણે પ્રથમ તો નામદાર કોર્ટનો હુકમ લેવો પડતો હોય છે, પછી આપણે આબકારી ખાતા તરફથી પણ એમના પ્રતિનિધિ પણ હાજર રહેતા હોય છે અને એમનો હુકમ મળ્યા પછી આપણે આ બધી કાર્યવાહી કરવાની હોય છે, નાશની કાર્યવાહી કરવાની હોય છે।